આ ખડીમાં હવાર થઈ ગયું તોય અમને જનાવરે નથી ખાતા. એ બટા ઉઠ. આમ જો આપણે જીવતી હોય આ વહુનું તો શાય હારું નહીં થાય. તારા મા બાપ મરી ગયા, મેં તારું ઉપરાણું લીધું, એમાં આપણને બેને ઘરે જ કાઢ મેક્યું. વહુને મારા ઉપર તો દયા ન આવી પણ તારા ઉપર ન આવી. યો બાપા કેવડું મોટું જનાવર જ્યું. યો બટા આમ ભાગી જા, નકર પારી જાય છે ને તો આપણને બેયને સૂતી નાખશે. યો ભાગ બટા ભાગ. યો મને ભલે જનાવર સૂતી નાખે પણ તને તો હું ખડી બહાર જ કાઢી. યો ભાગ બટા. યો ભાગ. અલ્યા ક્યાં ભેંસું જો મારી કુંઠલિયું ભેંસું આ આખી અડધી ખડી ગૂંથી વળ્યા તોય મગના મારી ભેંસુનો કાંઈ પતો ન લાગ્યો. હવે તો હું થાકી રહ્યો. હવે થાકવાના દીકરા આમ જા અડધે ખડીમાં આખો અને ટપુડા ફેલા તું આમ જા. એ બાપુ હું ઇન્કર ન જવાનો. ઇન્કર મને બીક લાગે છે જનાવરની. એ જનાવર તને નહીં ફાડી ખાય પણ મારી કુંઠલી ભેંસું જો નહીં જડે ને તો હું પાયમાલ થઈ જાય. એક ભેંસ મારી લાખ રૂપિયાની ભેંસ છે ટપુ. એ મગના તું આમ જા હું આમ જાઉં. આ ગોચા વિના છૂટકો નથી. ભેંસું તો ગોટાયું જોશે ને. એ હાલો આપણે બે જઈએ, હું એકલો નહીં જાઉં. એ એકલાના દીકરા એ આ કુવાડો લેતો જા. આમ આઈડેપો રાખજે કાંઈક એવું લાગે તો. અને આખેરો કામ ગોચાય અને જડે ને તો મને બરકજે. આ ભઈલા તું ઓછું ભાળે. એક તો તારી આંખ બાડી, તું આમ ધારડીમાં નજર કર. જો એટલા ઢાળ ગઠિયું સરતી હોય ને તો મને પાછો હાથ પાડજે. એ કોઈ વાંધો નહીં. આમ જો ઢાળમાં સરતું હોય છે ને તો તને હાથ હું કહીશ. એ નાનજી ભૈરા અહીંયા છે, હાલ હાલ. હાથે જા ઇનકોર. અને હું આમ ઘાટી ઝાડિયુંમાં જોઉં મારી ભેંસું આખ્યું જાય નહીં મને મૂકીને પણ મારા બેટાનું દગો કરી જઉં. આ મારી ભગરિયું ભેંસું જડે તો સારું, નકર હું તો તળિયા ઝાટક થઈ જવાનો આ તમારા બેયના ઓલ્યામાં. ભેંસું તો બધું આયા સરે છે. જોતી થાકી જા. બધું આમાં સરે છે. એ નાનજી ભૈલા એ આયા હાલ ભેંસું બધું આયા સરે છે. એ નાનજી ભૈલા આયા ભેંસું છે. ખાવાનું કઈ ખારું આલું લાગે. ભેંસું તાજું ભરે છું છે હો. એ નાનજી ભૈલા એ આયા ભેંસું સરસ હે શું વાત કરે મારા ભાઈ ટપુડા. મારી ભેંસું જડી જો, મારી દૂધમલીઓ જડી જો. વાહ ભાઈ વાહ, વાહ ટપુ વાહ. ક્યાં છે મારી ભેંસું? એટલે તું બાડો છો. જો આયા મારે બાર છે. જો આયા આમ નજર કર નજર. એ ટપુડા એ બાડો હું નથી, બાડો તું છો તું. એ તારી બાપ આ ભેંસું નથી, હાથી છે હાથી. એ હવે શું તું સામું જોઈને ઊભો છો? આમ ભેંસું ગોતવા મર. એ તારી ડોહી જો હૂંઠમાં હાથીએ સડાયો ને તો એ કાંઈક છે ને બીજે કાઢ નાખશે. હાલો તઈ. એ હવે આમ સામું જોયા વગર હાલ. મારો મગનો એકલો છે બિચારો બીશે. હાલો તઈ. આમ જો કેવા તાજા છા છે આ ખડીનું શરીર. એ બાપા એ મારી માં યાર ઉઠો બસાવો. એ બાપા ક્યાં હો તમે? એ બસાવો.
નથી થતી. આવું ને બિચારાને કડીમાં મૂક્યો. તો તું મને ક્યાં લઈ જાસ? એ આમાં કે હાલો ને એટલે તમને ખબર પડશે શા લઈ જશું. બહુ તમને તમારી ગગીના ઉપરાણા લેવું થાય છે કા? હવે મારી માં પડી રે આયા ને આયા. અને જો જનાવર ખાઈ ન જાય ને તો મને યાદ કરજે. તા તો મોટા ઉપરાણા લે. મારી છોડીને કામ કરાવો માં, મારી છોડીને નામ લ્યો માં, મારી છોડીને ખાવા દો. ખાવ હવે બેય માયું ખાવ. એ વાવ, એ તું મારું નહીં તો આ છોડી નો તો વિચાર. આમ જો હાંજ પડવા આવી છે, અમે હાંજ પડતે તો ક્યાં જઈશું? અહીંયા મોટા મોટા જનાવર હોય અમને ખાઈ જાય છે. એ ઈ તો મારે જોઈ છે કે તમને જનાવર ખાઈ જાય અને અમારા ઘરમાંથી બલા જાય. એ હું તો તમને હાહુની જીમ રાખતી હતી. તા નવીનું આનું ઉપરાણું લીધું. એ અમારે ઉશેરીને મોટી કરવાની અને પછી ધામધૂમથી પરણાવીને કામ બધું કર્યું હોય એમાં ઉડાડ દેવાનું. એ અમે નવર્યું નથી અને ખબરદાર હાહુ આને ઘરે લઈને આયા હો ને તો જીવતી હરગાઈ દેશ. એ મારા છોકરાની છોડી છે. હુંય તારા છોકરાઓને કેટલા હાસવું છું. ઓહો પેલા ખોરાની તો આને રાખો હો અને મારા છોકરાને તો સાઈડમાં બેહારો છો. હાલ દેરાણી સાંભળી લીજે ઘરે ન આવતા નકર મજા નહીં આવે. એ વાવ, એ તું એવું કરવા એ અમને લઈ જાઉં તારા પગે પડું. આ જો થોડી થોડી ના આવશે આમ પડી રહે બે આઈને. હાહુ એકદમ માણાને કે ને તો ખબર પડી જાય અને આનાય બે જો આવતા ને ભાઈ ભાગીલી. એ વાવ, એ અમને લઈ જા. એ બટા, એ હવે આપણે ક્યાં જઈશું? મને તો બહુ ઉપાધિ થાય છે. ના કેવા મોટા મોટા જનાવર રહે છે, હાઉનીને ખાઈ જાય છે. ઓહો એ તને એકલું બધું પેટમાં બચતું હોય ને તો જા એ તુંય ખડીમાં અને પક્ષીની થામા વેવલીની નકર ઠોક જાવશું ખડીમાં. હા હું આરે એ પણ તમે જરાક તો વિચાર કરતા હો. ઓલી નાની છોડીનો બિચારીનો શું વાંક હતો? તે હાહુને ને બેન તમને મૂક્યા આયા. જરા દયા ના આવતી એના માથે. હવે આ વેવલીની થામા મુંગીની મર અને સાની માની કામ હોય ને ઈ કર અને જરા દોડડાય ખાતી નહીં. હવે તો આ ઘરમાં જેઠાણીનું હાલ છે અને મારથી નાની આ તારી જેઠાણીનું હાલ છે સમજી. અને ખબરદાર જો તારા ઘરવાળાને આ વિશે કાઈ વાત કરી હે તો આ ઝોટિયા રહ્યા ને આમાં દિવારી મૂકી દે. જાટિયા નહીં જેઠાણી, હું તો આઈન ઘરવાળાને કીશે ને તો આનું તો મતલબ કરી નાખીશ. હા ઈજ કીરું ઈજ કરવાનું આને. ના ના, તમે બે મને મારત્યું નહીં. મારે નાનો એવડો ગલુડિયા જેવો છોકરો છે. હું મારા ઘરવાળાને કાઈ નહીં કહું. હું ઘરના કામ કરીશ. હા એમ જ રહેવાનું. ડાયું ડાયું થઈને રહેવાનું. ઓ બકડી ખબર છે ને, જો દોડદાય થઈશો તો અમારી બેયની તો તને ખબર જ હશે. હા તમ તારે કામ કરું હું ને કોઈ નહીં કહું. એ બાપુ એ બસાવો કેવડો એરું આયા થયો. એ ભાગ બટા, એ ભાગ. એ દાદી એ આમ કિંકે તમે જાઓ. એ મોટો જબરો નાગ અહીંયા કાળો ધોળ્યો આવે વાંહે. એ ભાગો આમ. એ બટા, એ હંમેશા જ આવી. એ અમારું અહીંયા કોઈ નથી. અમને વહુ ખડીમાં મેકી ગયું. આમ જાવી તોય જનાવર, આમ જાવી તોય જનાવર. અમારે શ્યાં જાવું? હે એ દાદી એ તમારું કોઈ નથી? એ માર બાપુની આયા હે. એ હાલો આપણે બધા અહીંયા જવી પછી અમાર ઘરે તમે વી આવજો. તમે અમને ઘરે લઈ જશો? એ દાદી એ હાલો કાયકા એ બે ફાટ કારો એરું થોડ્યો આવે છે. હાલો એ બટા, એ તારું હારું થશે તો અમને બેને લઈ જાય. એ હાલો કાયકા. એ હાલો બોલો. લા ટપુડા ભાઈ, આ મારી ભેંસ તો ન જડી પણ આ મારો મગનોય ક્યાંય જો આ ભેંસું ગોતતો ગોતતો. એ બાપા આયા હો. એ ઘડી ક્યાં ઉભા રહ્યો આવું હું. એ હાલ હાલ મારા દીકરા હાલ ખાયો ખા. આ મારી દૂધડી દેની ભેંસું ક્યાંય ગયું છે?
કોઈ વર્તાતું નથી. આખી ખડી ડોળી વળ્યા પણ મારી બે બાર ભેંસું કાંઠો તરી જાય શાયદ તળ્યું નહીં. અલ્યા ક્યાં ઠેઠ તું ગોતવા જોતો? અલ્યા છોકરા, તને મેં ડોબા ગોતવા કાઢ્યો તો, મારી ભેંસું ગોતવા કાઢ્યો તો, અને આ ડોશીને અને આ નાની એવી ગગીને ક્યાંથી લઈને આવ્યો? એ બાપુ એ હું માન બસ્યો એ આવડો મોટો એરું વાહે આમ થઈ ગયો મને. એ શું આમ કરે? મારી આંખું ફોડી. એ હું યારવીની વાત નથી કરતો, હું આ ડોશીની અને આ છોડીની વાત કરું છું. ક્યાંથી લાવ્યો આને તું? એ બાપુ એ હું ખડીમાં ધોડ્યો આવતો તો ને તે અહીંયા વચમાં ઊભા તા એની છોકરાની વહુ મરવા મૂકી ગયું અહીંયા ખડીમાં. હે, શું વાત છે ડોશી? આ વાત હાચી છે? એ હા ભાઈ, એ આ વાત સાચી છે. એ આ છોડીના મા બાપ મરી ગયા હે ને તે હું એનું ઉપરાણું લાવું ને એટલે મને અને મારી છોડીને બેયને આયા કણે ખડીમાં મેકી ગયું મારી વહુ. હા, આ શું છે? એ પણ તમે ઉપાધિ કરો માં, જેનું કોઈ નથી ને એનો ભગવાન છે. એ તમ તાર મારા ભેગા રહેજો, ખાજો પીજો ને મજા કરો. એકથી ભલા ચાર ભલા. આ જો ટપુડાને મેં ઉછેરીને મોટો કર્યો નાનેથી. હે તું મારો ભાઈ નથી? એ ના ટપુડા, એ મારી માં મરી જઈ ને મારા બાપાએ બીજું ઘર કર્યું, એની હારે તું આંગળી આવ્યો છો. હગા ભાઈ નથી, પણ કોઈ ગામ ન જાણીએ કે આપણે હગા ભાઈ નથી. મેં તને ભાઈ ઘોડે જ રાખ્યો છે. આજથી હું તને મારી બોન તરીકે રાખીશ અને તને હું મારી દીકરી તરીકે રાખીશ. મગના લઈ લો એને આપણા ઘરે. હાલો બધા એ હળે મળીને રચ્યું. હે ભગવાન, મારી બાર ભેંસું ખોવાણી એને તું લાવજે. હાલો બધાય, હાલો બોન હાલો.